સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસની ટીમે ઘરફોડ ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલી કાઢી દેવી પૂજક ગેંગના 5 સાગરીતોને ઝડપી પાડ્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એલસીબી તથા પલસાણા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પલસાણા પંથકમાં તરખાટ મચાવનાર દેવી પૂજક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘરફોડ ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલીને 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹4,34,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ટીમને ચોક્કસ અને સંયુક્ત બાતમી મળી હતી કે બલેશ્વર બિલાલનગર ખાતે આવેલી ખાનભાઈની ચાલના બીજા માળે કેટલાક પુરુષો અને મહિલાઓ રિક્ષામાં ચોરીનો સામાન લાવીને પોતાના રૂમમાં સંતાડી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડ્યો હતો, જેમાં કિશોરભાઈ રતિલાલ દેવી પૂજક, હરીશ ગોપાલ દેવી પૂજક, કાજલ હરીશભાઈ દેવી પૂજક, ફિરોઝ અંસારી, ભૂરી રતુભાઈ દેવી પૂજકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જ્યારે ભાડાના રૂમોમાં તપાસ કરી ત્યારે અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલો મોટી માત્રામાં કિંમતી સામાન મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન તેઓએ કબૂલાત કરી હતી કે આ તમામ સામાન પલસાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ઘરફોડ ચોરી કરીને લાવવામાં આવ્યો હતો. પોલીસે ₹4,34,000નો તમામ મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે અને પકડાયેલા તમામ 5 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીથી પંથકમાં ઘરફોડ ચોરીના ગુનાઓ પર લગામ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.